ભારતનો આ સાયન્ટિસ્ટ તો ચોર છે, આ દુનિયાના અબજોપતિ લોકો કહેતા હતા, પરંતુ આ ચોરે તો લાખો લોકોના જીવ બચાવ્યા હતા. આ વાત છે 2001ના આફ્રિકાની, કે જ્યાં દિવસના 1000 લોકો એડ્સના કારણે મરી રહ્યા હતા અને આની ટ્રીટમેન્ટનો ખર્ચો હતો વર્ષના $10,000, એટલે કે આજના લગભગ ₹9.5 લાખ. એટલે ગરીબ આફ્રિકન માટે તો મતલબ હતો આનો મોત. અને જ્યારે સાઉથ આફ્રિકાએ સસ્તી દવા લાવવાનો ટ્રાય કર્યો ત્યારે દુનિયાની પ્રોફિટ પાછળ અંત થયેલી કંપનીઓએ ખુદ ગવર્મેન્ટ ઉપર જ કેસ ઠોકી દીધો. પરંતુ ભારતના સાયન્ટિસ્ટ ડોક્ટર યુસુફ હામિદે આ $10,000ની દવા માત્ર ને માત્ર $350, એટલે કે દિવસના માત્ર $1 થી પણ ઓછા ભાવે આપવાની જાહેરાત કરી અને બીજા જ દિવસે આખી દુનિયા ધ્રુજી ગઈ, કારણ કે આ એક ડિસિઝનથી આફ્રિકાના લાખો લોકોનો જીવ બચવાનો હતો. પરંતુ જે ઇન્ડિયાના એક વૈજ્ઞાનિકે દુનિયાના લાખો લોકોને બચાવ્યા, આજે એ જ ઇન્ડિયા એક એવા દેશથી ડરેલું છે કે જેના એક જ કોલથી આપણે ઇન્ડિયન ફાર્મા માર્કેટ કોલેપ્સ થઈ શકે છે. કોણ છે એ દેશ ને શું છે તે જાણીએ આપણે નેક્સ્ટ રીલમાં, કારણ કે આ વાતથી દેશને ફરક તો પડે છે.